નિર્ગમનનું પુસ્તક 17મો અધ્યાય 8મી કલમથી. ત્યારે અમાલિકીઓ આવીને રફીદીમમાં ઇઝરાયેલી લોકો સાથે લડવા લાગ્યા. ત્યારે મૂસાએ યહોશુઆને કહ્યું, આપણા માટે કેટલાક માણસોને પસંદ કરી ચૂંટી કાઢ અને બહાર જઈને અમાલિકીઓ સાથે યુદ્ધ કર, અને કાલે હું પરમેશ્વરની લાકડી હાથમાં લઈને પર્વતના શિખર પર ઊભો રહીશ. મૂસાની તે આજ્ઞા અનુસાર યહોશુઆ અમાલિકીઓ સાથે લડવા લાગ્યા. અને મૂસા, હારૂન તથા હૂર પર્વતના શિખર પર ચડી ગયા. જ્યાં સુધી મૂસાના હાથ ઉપર હતા ત્યાં સુધી તે ઇઝરાયેલ પ્રબળ થતા હતા, પરંતુ જ્યારે તેના હાથ નીચે આવતા હતા અમાલેકીઓ જીતતા હતા. જ્યારે મૂસાના હાથ થાકી ગયા ત્યારે તેમણે એક પથ્થર લઈને મૂસાની નીચે મૂક્યો, અને મૂસા તેના પર બેસી ગયા. અને હારૂન તથા હૂર એક એક બાજુમાં તેના હાથોને સંભાળી રાખ્યા, અને તેના હાથ સૂર્યાસ્ત સુધી સ્થિર રહ્યા. અને યહોશુઆએ પ્રજા સાથે અમાલેકીઓનો તલવારની ધારથી નાશ કર્યો. વાલાઓ, અચાનક શત્રુએ હુમલો કરી દીધો. એમનું નામ શું છે? અમાલેકીઓ. અમાલેકી લોકો કોણ છે? પુનર્નિયમના પુસ્તકમાં આપણે જોઈએ છે 25મા અધ્યાયમાં. પુનર્નિયમનું પુસ્તક તેનો 25મો અધ્યાય. ત્યાં અમાલેકી વિશે લખ્યું છે. તેઓ કોણ છે? આવો આપણે જોઈએ. 17મી કલમ. તે યાદ રાખજો કે જ્યારે તમે મિસરમાંથી નીકળીને બહાર આવતા હતા અમાલેકીઓએ કેવો વ્યવહાર કર્યો હતો. એટલે કે તેમને પરમેશ્વરનો ભય નહોતો. એટલા માટે જ્યારે તું માર્ગમાં થાકેલા હતા ત્યારે તમારા પર ચડાઈ કરી. જેટલા નિર્બળ લોકો હતા, જે લોકો પાછળ હતા, એ યુક્તિ છે. તે યુક્તિ શું છે? આ જે અમાલેકી લોકો હતા, ઇઝરાયેલી લોકો યાત્રા કરીને જ્યારે વચનના દેશમાં જઈ રહ્યા હતા એ સમયે અમાલેકીઓ લોકોએ શું કર્યું? આ ઇઝરાયેલી લોકોમાં જે સૌથી પાછળ હતા, જે નિર્બળ હતા, થાકેલા હતા, તેમની ઉપર હુમલો કરી દીધો. નિર્બળ લોકો ઉપર હુમલો કરીને તેમના પર આક્રમણ કરીને તેમને મારી નાખ્યા. તેઓ તો રસ્તામાં છુપાઈને બેસતા હતા, અચાનક હુમલો કરીને મારતા હતા. ભલાઓ, શૈતાન હંમેશા સામાન્ય રીતે કેવી રીતે સાજિશ કરે છે? ભાઈઓ બહેનો, સાંભળો છો? શા માટે આપણે સાથે મળીને પ્રાર્થના કરવી જોઈએ? ઘણા બધા બહેનો મને કહેતા હોય છે, પાસ્ટરજી પ્રાર્થના કરજો. કયા વિષય માટે? મારા પતિ ખૂબ જ દુઃખ આપે છે. પોતાની સર્વ કમાણીને દારૂની પાછળ ઉડાવી દે છે. 10,000 રૂપિયા કમાય છે, બધું દારૂમાં ખર્ચી નાખે છે. પરિણામે મકાનનું ભાડું આપતા નથી. બાળકોનો અભ્યાસ પણ સંપૂર્ણ રીતે નાશમાં ગયો છે. કમસે કમ પેટ ભરીને ભોજન પણ થતું નથી. પોતાની કમાણી બરબાદ કરે છે. મારા પતિ જ્યાં સુધી સુધરશે નહીં, મારા પરિવારમાં ખુશી નહીં આવે. અમે શાંતિથી રહી નહીં શકીએ. કૃપા કરી પરમેશ્વર મારા પતિને સુધારી દે. મારા પતિને માટે પ્રાર્થના કરજો, એમ એ બહેને કહ્યું. ભલાઓ, હવે શૈતાન પરિવારની અંદર કોની ઉપર હુમલો કરે છે જણાવશું? જે આત્મિક રીતે મજબૂત છે પત્ની ઉપર, કે આત્મિક રીતે નિર્બળ એવા પતિની ઉપર? શૈતાન કોની ઉપર હુમલો કરશે જણાવશો? પતિના ઉપર જ ને. આત્મિક રીતે પત્ની કમજોર હોય તો પત્ની ઉપર હુમલો કરે છે. આત્મિક રીતે બાળકો નિર્બળ હોય તો બાળકો પર હુમલો કરે છે. આત્મિકતામાં પતિ નિર્બળ હોય તો પતિની ઉપર હુમલો કરે છે. હવે આપણે શું કરવાનું છે? પતિ સુધરશે ત્યારે જ ઘર સુધરવાનું છે. બાળકો સુધરશે ત્યારે જ તમે શાંતિથી જીવી શકશો. તમારી પત્ની ઉદ્ધાર પામશે ત્યારે જ આખું ઘર શાંતિપૂર્વક જીવી શકશે. શૈતાનની સાજિશ શું છે મેં તમને જણાવ્યું હતું. પ્રથમ, વિજય પ્રાપ્ત કર્યા પછી તે અચાનક આવીને તમારા પર હુમલો કરે છે. અને બીજું, જ્યારે તે હુમલો કરે છે સામાન્ય રીતે શું કરે છે? કોણ નિર્બળ છે એ રીતે જુએ છે. ઉદાહરણ તરીકે 25-30 વર્ષ પહેલા પ્રભુ મને ઇંગ્લેન્ડ લઈ ગયા હતા. મારા આત્મિક જીવનને બળવાન કરવા માટે, કેટલાક મૂલ્યવાન પાઠોને શીખવવા માટે 99માં ઇંગ્લેન્ડ દેશમાં લઈ ગયા. તે સમયે હું મારા એક મિત્રની સાથે રહેતો હતો. એક સારા ટેનિસ પ્લેયર હતા. હું જ્યારે ઇન્ડિયામાં હતો ક્યારેય ટેનિસ રમ્યો નહોતો, કેમ કે એ દિવસોમાં ટેનિસની રમત રમવી સરળ નહોતું, ખૂબ જ ખર્ચાળ હતું અને કોસ્ટલી હતું. સામાન્ય રીતે ક્લબમાં ટેનિસ રમતા હતા.
માટે હું ટેનિસ કદી રમી શક્યો નહોતો. મારા મિત્ર ટેનિસના ખેલાડી હતા. તેઓ મને કહેતા હતા, તમે પણ રમો. ત્યારે હું તેમની સાથે રમવાનો પ્રયાસ કરતો હતો. જ્યારે હું સ્કૂલમાં, કોલેજમાં હતો, સરસ રીતે રમતો હતો. હું પોતે એક સ્પોર્ટ્સમેન હતો. એટલે તરત જ રમત કરતા શીખી લેવું એ જલ્દી શીખવું પ્રભુની કૃપા હતી. જ્યારે હું તેમની સાથે રમતો હતો, જલ્દીથી હું પણ શીખી ગયો. પરંતુ તે તો ઘણા સમયથી રમતા હતા, એટલા માટે હું તેમને હરાવી શક્યો નહોતો. તે જ જીતી જતા. અને એક દિવસે શું થયું, ત્રીજા વ્યક્તિ આવ્યા. તેમણે કહ્યું કે હું પણ રમવા માંગુ છું. જ્યારે તેઓ રમતા હતા, હું તેમને જોતો હતો. વલાવ ટેનિસની રમત એક એક વ્યક્તિ અથવા બે બે વ્યક્તિ રમે છે. તેઓ સાથે મળીને રમે છે. ત્યારે મેં મારા મિત્રને કહ્યું, જુઓ, મારી ને તમારી એક ચેલેન્જ થઈ જાય. શું ચેલેન્જ છે? તમે બંને સાથે મળીને મારી વિરુદ્ધ રમો, પણ હું જીતવાનો છું. મારા મિત્રને ગુસ્સો આવ્યો. ભાઈ, તું એકલો જ રમી શકતો નથી. હવે અમે બંને એક બાજુ રહીએ તો તું કેવી રીતે જીતવાનો છે ભાઈ? હું તમને ચેલેન્જ કરું છું, તમે બંને એક બાજુ રહો, પણ હું એકલો તમને જીતીને બતાવીશ. તેમણે કહ્યું, તે અશક્ય છે. મેં કહ્યું, તે સંભવ છે. જોવું હોય તો જોઈ લો. એમને ગુસ્સો આવ્યો. ઠીક છે, ચાલો રમીએ, જોઈશું એમ કહીને એ બાજુ તેઓ બંને હતા, આ બાજુ હું એકલો હતો. એકની સાથે રમતા જ હું હારી જતો હતો. હવે એ બાજુ બે છે, હું આ બાજુ એકલો છું. મારી ચેલેન્જ હતી કે હું જ જીતવાનો છું. ત્યારે શું થયું જાણો છો? રમત પૂરી થયા પછી હું જ જીતી ગયો. મારા મિત્રએ આવીને પૂછ્યું, હા, એવું કયું કારણ હતું કે ચોક્કસપણે તમે કહ્યું કે હું જ જીતવાનો છું? ચોક્કસપણે તમે કેવી રીતે કહી શક્યા અને જીતીને બતાવ્યું? રહસ્ય શું છે? મેં એમને કહ્યું કે એ પ્રમાણે તમે જેમની સાથે રમતા હતા એ ભાઈને રમતા બરાબર નહોતું આવડતું. એટલે શું થયું જાણો છો? જ્યારે પણ હું બોલ મારતો હતો, જે મજબૂત છે એની તરફ નહોતો મારતો, જેને બરાબર નહોતું આવડતું એમની તરફ મારતો. આ બિચારા ભાઈને રમતા આવડતું નહોતું. બોલ પસાર થાય પછી બેટ વીંચતા હતા અને હારી ગયા. તે દિવસે એક અદ્ભુત સત્યને મેં જાણ્યું. તે શું છે જાણો છો? કે આપણા જીવનમાં જેઓ આપણી સાથે નિર્બળ એવા લોકો છે, આપણી સાથે મળીને રમતા હોય, તેમની જાણ વગર આપણને તેઓ હરાવી દે છે. તમે સમજો છો? ભલે તમે ગમે તેટલા શક્તિશાળી હોય, પણ કોઈ નિર્બળ વ્યક્તિની સાથે જો તમે મળીને વેપાર કરતા હોય અથવા કોઈ નિર્બળ વ્યક્તિ સાથે લગ્ન કરીને ગૃહસ્થી ચલાવો છો, તો શૈતાન શું કરે છે જાણો છો? એ નિર્બળ વ્યક્તિની ઉપર જ વાર કરતો હોય છે. પત્ની નિર્બળ છે સમજો, પત્ની પર શૈતાન હુમલો કરશે તો તમે હારી જશો. પતિ નિર્બળ છે અને શૈતાન પતિ પર હુમલો કરશે તો તમે હારી જશો. કેમ કે એક જ પરિવાર છે. શૈતાનની સાજિશ શું છે? વાલા ભાઈઓ સાંભળો અને બહેનો, શૈતાનની યુક્તિ એવી છે કે તમે શક્તિશાળી છો એટલે તે તમારી પાસે ના આવીને જે તમારા નિર્બળ વ્યક્તિ છે એવા પતિની ઉપર હુમલો કરે છે. માટે તમારે શું કરવાનું છે? તમારા પતિ ઉપર શૈતાન હુમલો ના કરે, તમારી પત્ની ઉપર શૈતાન હુમલો ના કરે, બાળકોની ઉપર શૈતાન હુમલો ના કરી શકે. જો તમે એવું ચાહો છો તો તમારા પરિવારની આસપાસ પ્રાર્થના રૂપી વાડ તમારે બાંધવાની છે. આ દિવસોમાં તમારા પતિ શા માટે દિન પ્રતિદિન બગડે છે? શા માટે તમારા બાળકો રોજબરોજ બગડતા જાય છે, બરબાદ થાય છે? આ દિવસોમાં શા માટે તમારા પત્ની દિન પ્રતિદિન ઝઘડાખોર બનતી જાય છે? શું કારણ જણાવો? એ તો તેમનો સ્વભાવ જ એવો છે. સાચું છે, પરંતુ જેવી પ્રાર્થના તમારે કરવી જોઈએ એવી કરી શકતા નથી. તમારા પરિવારની ચારે તરફ પ્રાર્થનાની વાડ બાંધવી જોઈએ પણ બાંધી શકતા નથી. એટલે શૈતાન હુમલો કરે છે. વલાઓ, એક સમયમાં એક વેપારી વ્યક્તિ વેપાર જે કરતો હતો, બીજા શહેરમાં જતો હતો, જે સામાન જોઈએ પોતાના પરિવારની સાથે પાછા ફરે ત્યારે વચ્ચે રસ્તામાં એક રણ પ્રદેશ આવતો. તે રણને પસાર કરવું પડતું. ખબર નહીં કેમ તેમને ડર લાગતો. ક્યાંક કોઈ ચોર ના આવી જાય, ક્યાંક કોઈ લૂંટારા ના આવી જાય, ક્યાંક કોઈ ચોરી ના જાય. અડધી રાતે કંઈક અવાજ સંભળાયો. તે જાગી ઉઠ્યા. દૂરથી જોવાથી 5 ચોર બસ એને જ જોતા હતા. 5 ચોર તેને જોતા હતા. તે ભાઈ તો ભયથી ધ્રુજવા લાગ્યા. એમણે વિચાર્યું કે હવે પૂરું થઈ ગયું, બધા ચોર આવી જશે, આવી જશે. અરે, મેં જેમ વિચાર્યું હતું એમ જ ચોર આવી ગયા.
તેમને બીક લાગતી હતી. ચારે ચોરોએ તેને ધ્યાનથી જોયા. એ ભાઈ, અહીંયા આવો, અહીંયા આવો. તેમને વધારે ભય લાગ્યો. શું વાત છે? તમે કોણ છો? અહીંના અમે પ્રસિદ્ધ લૂંટારા છે. તે ડરી ગયા. બતાવો, આ કેવી રીતે શક્ય બને છે? શું? દરરોજ રાત્રે તમારી ચારે તરફ તમે કંઈક દિવાલ ઊભી કરો છો? આ રીતે તમે કેવી રીતે દિવાલ ઊભી કરી શકો છો? અરે દિવાલ કેવી? દિવાલ બનાવી કેવી? એ હોશિયારી ના કરો. તમે ભોળા નથી, હોશિયારી ના કરશો. છેલ્લા 5 દિવસથી અમે તમારી પાછળ છે. તમને લૂંટવા માંગીએ છે. તમારા પરિવારને મારવા માંગીએ છે. 5 દિવસથી તમારી પાછળ આવીએ છે. પણ અચાનક તમારી ઉપર હુમલો કરવાનો વિચાર કરીને આવીએ છે ત્યારે અમે પ્રવેશી ના શકીએ. ચારે તરફ તમે દિવાલ બનાવો છો. આટલા ઓછા સમયમાં કેવી રીતે તમે આ દિવાલ ઊભી કરી શકો છો? કેવી રીતે બનાવો છો? જણાવો. ત્યારે તેણે કહ્યું કે સાંભળો જી, ખરેખર એ દિવાલ હું નથી બનાવતો. તો કોણ બનાવે છે? હું જેમની ઉપાસના કરું છું એ પરમેશ્વર બનાવે છે. તમારા પરમેશ્વર દિવાલ બનાવે છે, આ શું કહો છો? હાજી, દરરોજ હું સૂઈ જાઉં તે પહેલા ઘૂંટણો નમાવીને મારા પ્રભુને કહું છું, તમે મારું શરણ સ્થાન છો, તમે મારી સંતાવાની જગ્યા છો, તમે મારો આશ્રય છો, તમે જ મારા રક્ષક છો. એમ કહીને મારા પ્રભુને પ્રાર્થના કરીને મારી ચારે તરફ વાડ બાંધો પિતા. મારી ચારે તરફ દિવાલ બનાવો પિતા. કોઈ પણ દુષ્ટ અમારી પાસે ના આવી શકે. અમારી ચારે તરફ પિતા તમે જ એક દિવાલની સમાન ઊભા રહો પિતા. આ રીતે પ્રાર્થના કરું છું. ઓહો, બહુ સારી વાર્તા છે. એટલે હવે તમે પરમેશ્વરને દિવાલ બનાવો કહો છો, દિવાલ બનાવે છે. હા, મારા પ્રભુએ જ દિવાલ ઊભી કરી છે. ચલો ઠીક છે. પણ આજે દિવાલ થોડી તૂટેલી હતી. એક જગ્યાએથી અમે પ્રવેશી શક્યા. તૂટેલી હતી એટલે અમે અંદર આવી શક્યા હતા. તો એ તૂટવાનું કારણ શું હતું, જણાવશો? ત્યારે તેમણે કહ્યું, તેનું કારણ તો હું પોતે જ છું. તમે કેવી રીતે કારણ બન્યા? કેમ કે દરરોજ હું પ્રભુને પ્રાર્થના કર્યા કરતો હતો, મારી ચારે તરફ દિવાલ બનાવો પિતા, અમારું રક્ષણ કરો પિતા. આ રીતે દરરોજ પ્રાર્થના કરતો હતો. પરંતુ આજે હું થાકીને હું પ્રાર્થના કર્યા વગર સૂઈ ગયો હતો. એટલા માટે દિવાલમાં શું થઈ ગયું હતું? એક જગ્યાએથી દિવાલ તૂટી ગઈ એટલે તમે અંદર આવી શક્યા. જો મેં જાગીને આજના દિવસે પણ પ્રાર્થના કરી હોત તો મારી ચારે તરફની એ દિવાલ બિલકુલ તૂટેત નહીં. વલાવ, કૃપા કરી સાંભળો. અમાલેકીઓએ અચાનક હુમલો કર્યો. અમાલેકી કોણ છે કહીએ તો? સાજીશ રચનારા. તેમની યુક્તિ શું છે કહીએ તો? નિર્બળ લોકોની ઉપર અચાનક હુમલો કરી દઈને ત્યાંના સર્વ ઇઝરાયેલી લોકોને તેઓ ભયભીત કરી દેતા હતા. આ અમાલેકીઓનો સ્વભાવ છે. અમાલેકી કોણ છે જાણો છો? એસાવના પુત્રો. એસાવ કોણ છે જાણો છો? સંસારિક વ્યક્તિ છે. જે સંસારિક છે તે કોણ છે? શૈતાનના લોકો છે. આ અમાલેકી લોકો શૈતાનના લોકો હતા. પરંતુ સાંભળો, આ લોકો અચાનક આવીને હુમલો કરવાથી મૂસાએ શું કર્યું જાણો છો? યહોશવા, તમે કેટલાક લોકોને છૂટી કાઢીને અમાલેકીઓ ઉપર હુમલો કરો, તેમની સાથે યુદ્ધ કરો. આ રીતે યહોશવાને યુદ્ધ કરવા માટે મોકલ્યા. યહોશવા લોકોને લઈ જઈ અમાલેકીઓ ઉપર ચઢાઈ કરી. આ રીતે ગયા પછી મૂસા પર્વતની ચોટ પર ગયા. મૂસા પર્વતની ઉપર ચડી જઈને બંને હાથ ઉપર કરીને પ્રાર્થના કરવા લાગ્યા. જ્યારે તેમના હાથ ઉપર રહેતા હતા, યહોશવા જીતતા હતા. આવો જોઈએ નિર્ગમન 17મો અધ્યાય 10મી કલમ. મૂસાની આજ્ઞા અનુસાર યહોશવા અમાલેકીઓ સાથે લડવા લાગ્યા. અને મૂસા, હારૂન તથા હૂર પર્વતની ચોટ પર ચડી ગયા. જ્યાં સુધી મૂસાના હાથ ઉપર રહેતા હતા ત્યાં સુધી ઇઝરાયેલી લોકો પ્રબળ થતા હતા. શું લખ્યું છે? જ્યારે મૂસાના હાથ ઉપર રહેતા હતા ત્યારે ઇઝરાયેલી શું થતું હતું? જીતતા હતા. હું પૂછું છું, ઘરના આગેવાન કોણ છે? પતિ છે. ઘરનું દીપક કોણ છે? ગૃહિણી છે. તમે રાજા છો અને તમે રાણી છો. બાળકો સૈનિક છે.
બાળકો પ્રજા પણ છે. હવે સાંભળો, જ્યારે ઘરની ઉપર શૈતાન હુમલો કરી દે છે, ઘરના મુખ્ય આગેવાને શું કરવાનું જણાવશો? સંપૂર્ણ દારૂ પીને આરામથી સૂઈ જવું. હા કહીશું. શું કરવું જોઈએ બોલશો? પત્નીની ઉપર શૈતાન હુમલો કરે અથવા બાળકોની ઉપર શૈતાન હુમલો કરે, ઘરના મુખ્ય આગેવાને શું કરવું જોઈએ? પોતાના બંને હાથોને ઉપર ઉઠાવીને પ્રાર્થના કરવાની છે. અને મૂસાએ એમ જ કર્યું. શૈતાન પતિની ઉપર હુમલો કરવાથી, બાળકોની ઉપર હુમલો કરવાથી પત્ની જે આત્મિક છે તેમણે શું કરવું જોઈએ બતાવશો? બંને હાથોને ઉપર ઉઠાવીને પ્રાર્થના કરવાની છે. બંને હાથોને ઉપર ઉઠાવવા તે પ્રાર્થના દર્શાવે છે. હું તમને ઉદાહરણ આપું છું. ગીતશાસ્ત્ર 28 તેની 2જી કલમ. જ્યારે હું પ્રાર્થના કરું તમારા મંદિરના પરમ પવિત્ર સ્થાન તરફ બંને હાથ જોડીને કાલાવાલા સાથે વિનંતી કરું, મારી વિનંતી સાંભળો. જ્યારે મારા હાથ ઊંચા કરું, એટલે કે હાથ ઊંચા કરવાનો અર્થ શું છે? પ્રાર્થના કરવી. સામાન્ય રીતે જ્યારે હું તમને કહું છું કે આવો આપણે હાથ ઊંચા કરીએ, તેનો અર્થ શું છે? વાલાઓ, સામાન્ય રીતે જ્યારે પોલીસવાળા આવે છે, કોઈને હેન્ડ્સ અપ એમ કહે છે, ત્યારે તેનો અર્થ શું છે? તમારા હાથ ઉપર કરો. આ રીતે તમારા હાથ ઉપર કરશો, તેનો અર્થ શું છે? હું મારા પોતાને તમને આધીન કરું છું. જ્યારે આપણા બંને હાથ ઉપર કરીએ છીએ ત્યારે પ્રભુને કહીએ છીએ કે પ્રભુ, મારા હાથમાં કશું પણ નથી પિતા. બસ જે હાલમાં છું તે હાલમાં તમને આધીન થાવ છું. જ્યારે તમે પોતાના બંને હાથ ઉપર કરીને પરમેશ્વરને પોતાનું જીવન સોંપો છો, પરમેશ્વર તમારા માટે સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં ઊભા રહીને અધિકાર લઈને વિજય અપાવે છે. વલાવ મૂસા બંને હાથ ઉપર કરીને જ્યારે પ્રાર્થના કરી ત્યારે યહોશુઆ જીતતા હતા. આ રીતે પ્રાર્થના કરતા હતા. લાંબા સમય સુધી પ્રાર્થના કરતા તેના હાથમાં શું થયું? જ્યારે હાથ થાકી ગયા, હાથ ભારે થઈ ગયા, હાથ નીચે કરવા લાગ્યા, ત્યારે યહોશુઆ હારવા લાગ્યા. વાલાઓ, તમે સમજો છો? ભાઈઓ તથા બહેનો, આપણા ઘરોમાં પ્રાર્થનાની ખોટ જ્યારે વર્તાય છે ત્યારે શૈતાન તાકાતવર બને છે, તમારા ઉપર અધિક હુમલો કરવા લાગે છે. જ્યારે મૂસાના હાથ અધિક નિર્બળ થયા, યુદ્ધમાં યહોશુઆ પણ નિર્બળ થવા લાગ્યા. શું આજે તમારા બાળકો અભ્યાસમાં નિર્બળ થઈ રહ્યા છે? તો સાંભળો પિતાઓ, માતાઓ, કદાચ આપણી પ્રાર્થના નિર્બળ થઈ રહી છે. આજે તમે પરિવારમાં આર્થિક રીતે શું નિર્બળ થઈ રહ્યા છો? કદાચ તમારા જીવનમાં પ્રાર્થના કમજોર થઈ ગઈ હશે. તમારી પ્રાર્થના કમજોર થવાથી જ તમારા જીવનમાં ઘણી બધી નિર્બળતાઓ સ્થાન પામી લેશે. આર્થિક રીતે નિર્બળતા આવશે, તંદુરસ્તીમાં નિર્બળતા આવશે, પરિવારની અંદર શાંતિ મેલમિલાપ દિન પ્રતિદિન દૂર થવા લાગશે. અશાંતિ, મનમુટાવ દિન પ્રતિદિન વધતા જશે. મૂસા જ્યારે પોતાના હાથ ઉપર ઉઠાવતા હતા ત્યારે યહોશુઆ જીતતા હતા. મૂસાના હાથ નિર્બળ થઈને જ્યારે હાથ નીચે કરતા હતા, યહોશુઆ હારતા હતા. શું આજે આપણા બાળકો હારી રહ્યા છે? શું સંસારમાં ભળી જાય છે? શું તેઓ પાપના ગુલામ બની રહ્યા છે? કદાચ બની શકે. આપણે પોતાના હાથ નીચે કર્યા છે. એક સમયે પ્રાર્થના કરનાર પિતા હતા, એક સમયે પ્રાર્થના કરનાર માતા હતા, એક સમયે પ્રાર્થનાવાદી પરિવાર હતું. પરંતુ આજે પ્રાર્થનાનું જીવન તમારાથી દૂર ગયું છે. કારણ ગમે તે હોઈ શકે. કદાચ નોકરીમાં બિઝી થઈ ગયા હશો, કમાણી કરવામાં વ્યસ્ત બન્યા, વેપારમાં વ્યસ્ત બની ગયા છો, ટીવી સિરિયલ જોવામાં, સિનેમા જોવામાં, મોબાઈલ ફોન જોવામાં તમે વ્યસ્ત બની ગયા હશો. પરિણામ સ્વરૂપે તમારા આત્મિક જીવનમાં પ્રાર્થના નિર્બળ થઈ છે. પ્રાર્થના નિર્બળ થઈ છે એટલા માટે શૈતાન તમારા પરિવારની ઉપર હુમલો કરી રહ્યો છે. અચાનક આવીને આક્રમણ કરે છે તમારા પતિની ઉપર, પત્નીની ઉપર, બાળકોની ઉપર. પરિણામે હારી રહ્યા છો. નોકરીમાં હારી જાઓ છો, વેપારમાં હારી જાઓ છો, અભ્યાસમાં હારી જાઓ છો. અત્યાર સુધી વિજય પામતા હતા પરંતુ હવે હારી જાઓ છો. કારણ શું છે કે તમે નિર્બળ બન્યા છો. મૂસાએ જ્યારે પોતાના હાથ ઉપર રાખ્યા હતા, યહોશુ વિજય પામતા હતા. મૂસાના હાથ જ્યારે થાકીને નીચે આવતા ત્યારે યહોશુઆ હારતા હતા. વાલા માતા અને પિતા, સાંભળો, જો તમારા હાથ બળવાન હશે તો પરિવાર બળવાન થશે. તમારા હાથ જો પરમેશ્વર તરફ ઉઠાવવામાં આવશે
તમારા બાળકો વિજયી બનશે, તમારું પરિવાર પ્રગતિ પામશે, તમે જે સેવા કરો છો તે ફળવંત બનશે, તમારું દરેક કામ આશીષદાયક બનશે. પણ આજે તમે શું કરો છો જાણો છો? પ્રાર્થના કરવાનું મૂકી દીધું, કંઈક હાંસિલ કરવા ચાહો છો. વાલા, મૂસા જેવો વ્યક્તિ પણ પ્રાર્થના કર્યા વગર જીતી શકતા નહોતા. જ્યારે તેમના હાથ નિર્બળ થતા, 12મી કલમ, જ્યારે મૂસાના હાથ ભારે થઈ ગયા, ત્યારે તેમણે એક પથ્થર લઈને મૂસાની નીચે મૂક્યો અને તે તેની ઉપર બેસી ગયા. અને હારૂન તથા હૂર એક એક બાજુમાં તેના હાથને પકડતા હતા, જેથી તેના હાથ સૂર્યાસ્ત સુધી સ્થિર રહ્યા, અને તેના હાથ સૂર્ય આથમ્યો ત્યાં સુધી સ્થિર રહ્યા. વલાવ, યહોશુઆને જીતવાનું છે તો મૂસાએ જણાવશો પ્રાર્થના કરવાની છે. વાલા માતાઓ અને પિતાઓ, આપણા બાળકો તેમના જીવનમાં વિજયવાન થાય એટલા માટે માતા પિતા તરીકે શું કરવાનું છે? પ્રાર્થના કરવાની છે. તમારા પતિ વ્યાપારમાં, નોકરીમાં વિજયી થાય એટલા માટે પત્ની તરીકે શું કરશો? પ્રાર્થના કરવાની છે. આજે આપણા જીવનમાં ઘણા બધા વિષયોમાં હારી જવાનું કારણ શું છે જાણો છો? આપણે જેટલી પ્રાર્થના કરવી જોઈએ એટલી પ્રાર્થના કરી શકતા નથી, એ સત્ય છે. મૂસા પણ એક મનુષ્ય હતા, એ જ પ્રમાણે સતીશ કુમાર પણ એક મનુષ્ય છે. મૂસાના હાથ પણ થાકતા હતા, એ જ પ્રમાણે સતીશ કુમારના હાથ પણ થાકે છે. મૂસા વધારે સમય પોતાના હાથને ઉપર રાખી ના શક્યા, સતીશ કુમાર પણ પોતાના હાથને વધારે સમય નહીં રાખી શકે. એવા સમયમાં હારૂન આગળ આવ્યો, એવા સમયમાં હૂર આગળ આવ્યો. આજે મેં તમને બોલાવ્યા છે તેનું કારણ આ જ છે. તે દિવસે મૂસાને હારૂનની જરૂર હતી, હૂરની જરૂર હતી. તેનું કારણ શું છે કે તેના લોકોને વિજયી થવાનું છે. મંડળીના પાળક તરીકે મારી પણ આશા એવી છે કે કાલ્વરી ટેમ્પલના દરેક સદસ્ય એ સફળતા પ્રાપ્ત કરે, જયવંત જીવન જીવી શકે. આપણે હારી જવાની અનુમતિ નથી. આપણે શરીરની અભિલાષાને અધીન નથી થવાનું. શેતાનની યુક્તિઓની આગળ આપણે નમી જવાની કોઈ અનુમતિ નથી. આપણા બાળકોને શેતાનના ગુલામ બની જવાની અનુમતિ નથી. તો આપણે શું કરવાનું છે જણાવશો? કેવળ સતીશ કુમાર પ્રાર્થના કરે તો ચાલી જશે? તે દિવસે કેવળ મૂસાએ પ્રાર્થના કરી, શું ચાલી ગયું? જ્યારે મૂસાના હાથ થાકી ગયા, ત્યારે યહોશુઆ એટલે કે ઇઝરાયેલી લોકોનું સૈન્ય હારી રહ્યું હતું. એટલા માટે હારૂન તથા હૂરે આ વાતને સમજી લઈને તેમણે શું કર્યું શું જાણો છો? બંનેવે આવીને મૂસાના હાથને ઉપર ઉઠાવીને પકડી રાખ્યા. આ રીતે મૂસાના હાથોને ઉપર ઉઠાવી રાખ્યા ત્યારે ઇઝરાયેલી લોકોએ વિજય પ્રાપ્ત કર્યો. એટલા માટે આજે બોલાવું છું, આજે આપણી સેવામાં હારૂન જેવા લોકો જોઈએ છે, હૂર જેવા લોકો જોઈએ છે. આપણે સાથે મળીને આપણા પરિવારનું રક્ષણ કરવાનું છે, બાળકોનું રક્ષણ કરવાનું છે. આપણે જે કામ કરીએ છીએ તેમાં, આપણી કોશિશોમાં, આપણી સેવામાં વિજય જો આપણે જોવા માંગીએ છીએ, આપણે એકબીજાનો હાથ પકડી લઈને તેમને ઉપર ઉઠાવવાના છે. પ્રભુની ઉપસ્થિતિમાં જઈને પ્રાર્થના કરવાની છે. જેઓ સંમત થાય છે મારી સાથે મળીને, શું તમે પ્રાર્થના કરશો? પિતા, અમારા પરિવારનું રક્ષણ કરજો, કોઈ પણ વ્યક્તિ નાશમાં ના જાય. પ્રાર્થના કરીએ છીએ પિતા, જેઓ નિર્બળ છે દરેક વ્યક્તિને બળ આપજો. પિતા, જે ઉદ્ધાર નથી પામ્યા દરેક વ્યક્તિને તેમને ઉદ્ધાર પ્રદાન કરજો. પિતા, શૈતાન તેની હરેક યુક્તિઓને, તેની દરેક સાજિશોને દૂર કરજો. પિતા, આર્થિક રીતે મજબૂત કરજો, આત્મિક રીતે સર્વ પર દયા કરજો. પિતા, કોઈ પણ સમય અમે શૈતાનને આધીન ના થઈએ. કોઈ પણ રીતે અપવિત્રતા અમારામાં પ્રવેશ કરવાની અનુમતિ નથી. પિતા, પવિત્ર તથા શુદ્ધ હૃદય આપજો.
પવિત્ર આત્મા પિતા, સંપૂર્ણ રીતે તમને આધીન અમે રહીએ. તમારી ઈચ્છા અમારા જીવનમાં પૂરી થઈ જાઓ. જલ્દીથી એક ઉત્તમ ઉત્તરને તમે અમને આપવા જઈ રહ્યા છો. સર્વ મહિમા, સર્વ આદર કેવળ તમને જ યુગોના યુગ સુધી મળે. પ્રભુ ઈસુના નામથી માંગે છે. આમેન. અમારું એડ્રેસ કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.